તો હર હર મહાદેવ ફેમિલી, સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. અને આજનો વિડીયો છે આપણે કર્યો છે ચાલુ સાંજથી, કારણ કે વાગી ગયા છે 4:45 જેવું થઈ ગયું છે. પણ અત્યાર સુધી રૂટીન કામ ચાલતું હતું આખો દિવસ, એટલે મેં કીધું કે વિડીયો કંઈ લેવાનો મતલબ નથી. પણ હવે આપણે થોડું ઘણું છે ખુશીની જેમ મેં વાત કરી ત્યાં પહેલાંના વિડીયોમાં કે બુક્સ ને સ્કૂલથી લઈ આવી હતી, તો આપણે આવી બુક છે એમાં નામ લખવાનું છે, કવર ચડાવવાના ને એવું બધું છે. સ્કૂલ મોકલવા માટે ટૂંકમાં બુક્સ છે રેડી કરવાની છે. અને પછી મેં જેમ વાત કરી હતી કે આપણે સરસ મજાની છે ટ્રોલી છે સેટ કરવાની છે, તો એ કરવાનું છે. થશે તો, જો કરવા દેશે તો હર્ષિલાબેન. એટલે આવું ધીમે ધીમે ચાલુ કર્યો છે આજનો દિવસ. એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને મસ્ત 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 મજાના કોમેન્ટ્સ કરી દેજો. અને છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા આવું જો, અહીંયા વિડીયોમાં હાઈ કરી દો કામ. જો વિડીયોમાં હર્ષિલા દેખાય છે. ઓ માય ગોડ, હાઈ કરો, હાઈ. હાય હાય નથી કહું? ઓકે ચલો તો ટાટા કહી દો. ટાટા ટાટા, બાય બાય. અંદર જવું છે, ખુશી દીદા પાસે જવું છે. ટાટા કહી દીજા, ટાટા કહી દો. ટાટા ટાટા કહી દો. પાછી બેસી ગઈ. તારે આવું વિડીયોમાં આવું છે. ચાચા હવે આપણે ચાલુ કરીએ, બુક્સનું કામ ચાલુ કરીએ. ખુશી દીદાની, હા ખુશી દીદાની બુક્સ છે ને અહીંયા પડી છો, એ બધી છે ને એમાં નામ લખવાનું છે દીદાનું. કવર્સ લગાવવાના છે. તો તું કરવા લાગીશ ને? આમ જો તો, હા એ આમ જો, તું કરવા લાગીશ ને મને? ચલો કરી નાખીએ. ચલો ટાટા કહી દો. ટાટા ટાટા ચાચા, બાય બાય. વિડીયો સિવાય ચાલુ કરી દીધો મારા ખબર વગર. ને મને લાગતું નથી કે આજે મારો ખુશી મુશી હર્ષિલાબેન આવશે, કારણ કે આજે બહુ હરખ છે અમને વિડીયોમાં આવવાનો. રાઈટ? હે તારે જ આવવું છે વિડીયોમાં? અમને આવવા દેવું છે? વાહ વાહ છે, વાહ વાહ. ચાલ કરવી સ્કોપ પાછું કરીએ. ચાલુ ના બધું ચાલુ કરીએ. પાછું ચાલુ કરી દીધું ને ચપ્પુ. હવે તો સ્કોપ બીજી પ્રેમના છે. તું બનાવેલા છે વિડીયો, મારે નથી બનાવવું. અપલોડ બી કરી દે છે. આપણે વિડીયો ચાલુ કરીને બોલીએ ને, કોઈથી વિડીયો ચાલુ કરીને પછી વાતો કરે. હા हाय, आज क्या है दिन? है बहुत अच्छा है कि तुम. આજના આપણા વિડીયોના સ્પેશિયલ ગેસ્ટ છે, ચીફ ગેસ્ટ છે ખુશીબેન. હાય કર દે. હર હર મહાદેવ કરી દો. હર હર મહાદેવ ફેમિલી. તો આજે માં સ્કૂલની બુક્સ છે ને એના ઉપર સ્ટીકર ચોટાડવાનું છે અને મારું નામ લખાવવાનું છે, કેમ કે હું 3rd સ્ટાન્ડર્ડમાં છું. હા, 3rd સ્ટાન્ડર્ડમાં છે, પણ નામનું જો, કારણ કે હર્ષિલાએ લઈ લીધું છે. આ જો આ મેથ્સની બુક જો એટલી જાડી છે ને, આ 3જા ધોરણની બુક છે. અને આ જો અલગ અલગ એટલા વિષયો આવે ને આમાં. અને બુક્સ જેટલી આપણે 8મા 10મામાં આવતી ને એટલી જાડી બુક અત્યારથી આવે છે. વ્યાકરણની છે ને પછી આ શું છે અલગ અલગ. અને જે સૌથી મેઇન વાત છે ને, એ આપણા ટાઈમમાં જે કવર આવતા ને મસ્ત મજાના, અને એ એક પાછો અલગ હરખ હતો કે કવરના પેલા રોલ લઈ આવતા, પછી ઘરમાં એક સાઈડ બુક રાખીએ, કારણ કે પાછું બેન્ડ થઈ જાય રોલ વાળેલું હોય ને,
એક સાઈડ કંઈક ઉપર રાખીએ અને પછી એના સાઈઝના કટ કરીએ. અને એ એક કહેવાય ને કે જમાનો તો હવે અત્યારની સિસ્ટમ છે ને એ આવી રીતે કવર રેડી આવે અને ખાલી બુક વચ્ચે રાખી અને આ પટ્ટી ઉખેડી નાખીએ ને એટલે ઓલરેડી છે ને ગ્લુવાળી છે, એટલે કવર છે એ તૈયાર, નહીં કાપવાનું કે ન કંઈ એમને લગાડી દેવાનું. પણ જે આપણા જમાનામાં જે કવરની લગાડવાની જે હરખ હતો ને એટલા હરખથી લઈ આવતા અને આમ સ્પેશિયલ સેશન થતું યુટ્યુબ વગર. અત્યારે તો યુટ્યુબમાં સેશન થાય છે, બાકી ત્યારે તો યુટ્યુબ નહોતું પણ આમ એટલો હરખ હતો ને કે કવર લઈ આવતા, આરામથી બેસતા અને એ શું કહેવાય છે લગાડવાનો હરખ છે એ અલગ હતો. હવે આ અને જે આપણા જમાનાનું વેકેશન હતું એ જમાનાનું વેકેશન એટલે શું તો કે મામાનું ઘર. આજે પેપર પૂરું થતું હોય અને આજે જો બપોર સુધીમાં પેપર પૂરું થઈ જાય ને તો બપોર પછી જો આજુબાજુમાં ગામ હોય મામાનું, તો જાણે કે હું કુતિયાણામાં રહેતી ને મારા મામાનું ગામ હતું, ફૂઈનું ગામ હતું, એ પોરબંદર હતું, તો હા કે બપોર સુધીમાં પૂરું થઈ જાય જો પેપર તો બપોર પછી જ મોકલી દે. એવો ફોન આવતો કે એટલા વાગ્યા સુધીમાં પતી જાય ને તો બસ એટલા વાગે બેસાડી દે બસમાં, બીજા દિવસની બી રાહ ના જોતા. શિવા એટલે અત્યારે તો જાય મામાને ઘરે બી જાય અલગ અલગ જગ્યા પર. આપણે વેકેશન એટલે આપણા વેકેશન છે એનો સમાનાર્થ એટલે મામાનું ઘર. તારે નથી જવું મામાના ઘરે વેકેશન કરવા? આ એટલે ઈ શું કહેવાય છોકરાઓ બધું આ મને આજે વિડીયો નહીં બનાવવા દે. છોકરાઓનું બધું શું કહેવાય ખોલીએ ને એટલે આપણું બધું આપણે જૂનું યાદ આવવા માંડે. જો પાછો આપણે પાસે છે ને સ્ટીકરના ઓપ્શન અલગ અલગ હતા, બાર્બીના અને સુપરમેનના, ઘણા કાર્ટૂન સ્પેશિયલ હોય તો એના કાર્ટૂનના સ્પેશિયલના આપણે ફાઇન કરતા. અત્યારે તો સ્કૂલના નામના સ્ટીકર તૈયાર આવે એટલે કંઈ માથાકૂટ જ નહીં, એ લગાડી દેવાના. અને બુક્સ બી આપણે સ્ટેશનરી શોપથી લેતા, અહીંયા તો સ્કૂલથી જ આવી જાય બધી, સ્કૂલ તરફથી જ યુનિફોર્મ છે, બુક છે, એ બધું હવે એવું થઈ ગયું. પહેલાં આપણે એવું હતું કે સ્ટેશનરીની દુકાનેથી લેતા કે 5મા ધોરણ ને તો પાછી આમાં અલગ અલગ કંપનીની આવતી હોય ને, સ્કૂલવાળા જે કંપનીની યુઝ કરતા હોય એ લોકો ત્યાં એના તરફથી જ આપે. ચલો એક એક મને દેતી જા બુક્સ, લગાડતી જા. ફાઇનલી છે ને બુક્સનું કામ પતી ગયું બધું. અને જો સાથે સાથે કેટલા માદણા લઈ ગઈ દેખાડું. નોર્મલી આપણે કામ કરતા હોય ને તો બધું સાફ કરતા જાય, પણ છોકરાઓ ભેગા હોય ને એટલે પોસિબલ ના થાય કે બધું ક્લીન સાથે સાથે કરતા જાય. તો ફાઇનલી ટ્રોલી આપણે કરી નાખી આખી મસ્ત મજાની ખાલી. હવે આને પાછી ખાલી કરી પાછી ભરી દઈએ.
બેસિક નીડ્સ કહેવાય ને, કે જે રોજ જરૂરી પડે ટાણે એ બધી વસ્તુ આપણે રાખી દીધી. નીચે છે એ પ્લેટ્સ રાખી દીધી છે, પછી ઉપર ચા બનાવવાનો એ વસ્તુઓ, પછી ટોપડી ને એવું બધું રાખી દીધું છે. કપ ને રકાબી અને મિક્સચરનું ખાનું, હજી એક ખાનું છે એ લઈને આપણા બેન બેસી ગયા છે રમવા. ને સાવ ઉપર ચમચી ને ચમચા ને વાટકા ને એવું બધું. હવે જરૂર પ્રમાણે પાછું છે ને જે બી હાથમાં આવતું જશે કે આમાં રાખવાનું એ આપણે મૂકતા જશું એવી રીતના. અને જરૂર પ્રમાણે પાછું ચેન્જ પણ કરી નાખશું. એમ થશે કે હવે શું કહેવાય અલગ રીતના યુઝ કરવાની જરૂર છે. જેમ કે ખુશીની સ્કૂલ ચાલુ થશે પછી શું કહેવાય સવારના પોરમાં જે બધી વસ્તુઓની જરૂર પડે લંચ બનાવવા માટે, તો આપણે એ રીતે એડજસ્ટ કરી લઈશું. એવું કરતા રહીશું. અને નીચે જો સરસ મજાના છે ને બહુ બધા લોકો આવી ગયા છે ઇવનિંગ એન્જોય કરવા માટે. તો આપણે બધું કામ કરી લીધું છે બુક્સનું ને હમણાં અત્યારે 6:45 વાગ્યા છે, તો હમણાં 7 વાગી જશે તો આપણે નીચે રમવા જઈશું. અને સાથે સાથે કેમ કે ઓલમોસ્ટ 6:45 થઈ ગયા એટલે આપણી રસોઈ પણ ચાલુ જ હતી. તો રસોઈમાં આજે છે મતલબ કે થોડીક થઈ છે ને થોડીક બાકી. પનીરનું શાક બનાવ્યું છે, પછી પરોઠાનો લોટ બાંધ્યો છે, દાળ છે એ બાફવા મૂકવાની છે, અને એવી રીતે ધીમે ધીમે ચાલે છે. ખીચડી થોડીક કરવાની છે અને ચાલતું રહેશે. હજી થોડુંક ઘણું શું કાંઈ 1-8 કલાકનું જે રૂટીન છે એ ચાલુ રાખીશ. પછી ત્યાંથી વિડીયો છે કટ કરીને આપણે કાલથી પાછો વિડીયો ચાલુ કરીશ એવી ટ્રાય કરશું. જો આજે આપણે છે ને મસ્ત મજાના કાબુલી ચણાનો ચાટ બનાવવાનો છે. આમાં છે ને ટમેટું, કાકડી, ઓનિયન, ધાણા એવું મસ્ત મજાનું બધું નાખી અને સરસ મજાનો ચણા ચાટ બનાવશું. ડાયટિંગમાં હાલે, બેસ્ટ, ડાયટિંગ માટે બેસ્ટ. તો એ પણ એક છે, ખીચડી છે, એવું બધું છે કરવાનું. તો ધીરે ધીરે ચાલુ રાખીએ વિડીયો, રસોઈ બધું. 2 વિડીયો મારી પાસે સાડીના હજી આવેલા છે જે એડિટ કરવાના છે, અપલોડ કરવાના છે. તો એ પણ આજે જ કરવાની ઈચ્છા છે, આજે કરી નાખું. તો એ પણ જેવી કે હસીવા છે થોડી ઘણી રમતમાં ચડે ને એટલે એ પણ એડિટ કરીને અપલોડ 2 વિડીયો કરવાના છે. સાડીઓના સેલના છે, જરૂરથી જોજો.